મહેસાણામાં ધારાસભ્ય સરદાર ચૌધરીના અધ્યક્ષ સ્થાન પર કૃષિ મહોત્સવ યોજાયો હતો। ત્યારે કૃષિ મહોત્સવમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી, જેથી ખેરાલુના ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી। ધારાસભ્ય સરદાર ચૌધરીએ મંચ પરથી ખેતીવાડી કર્મચારીઓનો ઉધડો લીધો હોવાની વિગત સામે આવી રહી છે। તેમણે કહ્યું કે ખેડૂતોના કાર્યક્રમમાં ખેડૂતો જ હાજર ન હોય તો કેમ ચાલે? સરકાર કૃષિ મહોત્સવનું આયોજન કરે, પરંતુ આપણે તેમાં ઊણા ઉતર્યા છીએ। આગામી કાર્યક્રમમાં અધિકારીઓ હાજર રહે, તેની સાથે ખેડૂતો પણ મોટા પ્રમાણમાં હાજર રહે તેવા પ્રયત્ન કરીશું। વિગત અનુસાર કૃષિ મહોત્સવમાં ખુરશીઓ ભરવા માટે વિદ્યાર્થીઓને બેસાડી દેવાયા હતા। માત્ર અમુક જ ખેડૂતો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ખેરાલુ પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, એપીએમસી ચેરમેન હાજર રહ્યા હતા। તાલુકા પંચાયત પ્રમુખ સહિત ખેતીવાડી અધિકારી પણ હાજર રહ્યા હતા।